भारतीय जनता पार्टी द्वारा रामनवमी निमित्ते शोभायात्रा बाद रामजी मंदिर खाते महाआरती योजाई। भारतीय जनता पार्टीना स्थापना दिन અને रामनवमी निमित्ते कार्यालय खातेથી शोभायात्राનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પ્રમુખ કુમારભાઈ શાહ, મેયર ભરતભાઈ બારડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી ત્યારબાદ ત્યાં મહાઆરતીનું આયોજન છે। આપણે સૌ ત્યાં પદયાત્રામાં અને મહાઆરતીમાં જોડાઈ પાછળ જે કાર્યકર્તાઓ આગળની હરોળમાં ચાલવાના છે, દરેક કાર્યકર્તા મિત્રોને પાછળ એમની પાછળ આપણો ધ્વજ લઈને જોડાવા માટે વિનંતી। આપણે અને કાળાનાળા વિસ્તારમાં આવેલા રામજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી બાદ રામલલ્લાની મહાઆરતીનો લાભો લઈ ઉપસ્થિત સર્વો ધન્ય બન્યા હતા। ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ એટલે આજે સૌ કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી રામજી મંદિર સુધી પદયાત્રાનું આયોજન હતું અને ત્યારબાદ રામજી મંદિર ખાતે મહાઆરતીનું એક આયોજન હતું।
આ પદયાત્રાની અંદર ભાવનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રી સેજલબેન, પૂર્વ પ્રમુખશ્રીઓ, નગરસેવકશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ શિક્ષણ સમિતિ મોરચાના સૌ પ્રમુખ મહામંત્રી તેમજ ટીમ તેમજ વોર્ડની બધા જ કાર્યકર્તાઓ સાથે જોડાઈ અને આજે અહીંયા આગળ પદયાત્રાનું સમાપન થયું છે. રામ ભગવાન આજ જન્મભૂમિ રામનવમી છે, ત્યારે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમને એટલી પ્રાર્થના કરીએ કે આગળના દિવસોમાં દેશમાં જે પણ કાંઈ કષ્ટ હોય એમને દૂર કરે અને અમારી સાથે રહી અને ભાવનગરમાં આપણે વધારેમાં વધારે કષ્ટ જે પણ કાંઈ હોય તે દૂર થાય એ જ અભ્યર્થના. ભારત માતા કી જય.